હવે ઉમરો ફિલ્મ રિલીઝ થઈ ને એની હારે હારે જ કોન્ટ્રોવર્સી રિલીઝ થઈ એવું કહેવાય. કેવી કોન્ટ્રોવર્સી ડિટેલમાં આપણે વાત કરીશું. ઉમરોનું 38 દિવસનું કલેક્શન, ફાટીનેનું 31 દિવસનું કલેક્શન અને પર્વતનું 7 દિવસનું કલેક્શન, 3 કલેક્શન કવર કરવાના છે. એટલે સૌથી પહેલાં છે ને હું તમને ફાટીનેનું અને ઉમરોનું પર્વતનું કહી દઉં. પર્વતનું 7 દિવસનું કલેક્શન 8 લાખ રૂપિયા છે. એટલે હવે આ ફિલ્મનું જે કલેક્શન છે એ વધવું બહુ મુશ્કેલ થશે. વધીને 15 લાખ રૂપિયા આપણે લાઈફ ટાઈમ ગણી લઈએ એટલું થાય. અને ફાટીને ફિલ્મનું 31 દિવસનું કલેક્શન 2 કરોડ અને 56 લાખ રૂપિયા છે, જે લગભગ મેકર્સે નહોતું વિચાર્યું એટલું બધું થશે એવું. પણ સારું થયું, 2 કરોડ અને 56 લાખ રૂપિયા કલેક્શન ફિલ્મનું ખૂબ સરસ કહેવાય. થોડા દિવસ પહેલાં શરૂઆતના દિવસોમાં થોડી ધીમી ચાલતી હતી, પણ પછી ધીરે ધીરે આમ કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય, તો એ રીતે ફિલ્મ ચાલી અને 31 દિવસમાં 2 કરોડ અને 56 લાખ રૂપિયા લઈ ગઈ. એટલે આ 2 દિવસના કલેક્શન થયા. આપણે આ 2 ફિલ્મોના કલેક્શન થયા. હવે ઉમરોની તમને વાત કરું તો ઉમરોમાં કેવું છે ખબર? જો પહેલી વસ્તુ કોન્ટ્રોવર્સીમાં શું થઈ, એટલે કોન્ટ્રોવર્સી કહો કે ઇશ્યુ કહો, જે કાંઈ કહો, 2 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું ને એટલે આ લોકોએ ફિલ્મને સુપરહિટનું ટાઇટલ આપી દીધું. અને ભાવિક સંઘવીનું એવું કહેવું છે કે આ ફિલ્મનું કલેક્શન આ ફિલ્મનું જે બજેટ છે ને એ 5 થી 7 કરોડ રૂપિયા તો હોવું જ જોઈએ. તો હવે જ્યારે 2 કરોડ રૂપિયાનું કલેક્શન થાય તો પછી સુપરહિટ કઈ રીતે કહેવાય? અને 5 થી 7 કરોડ રૂપિયા ફિલ્મનું બજેટ તો જોકે આમ 5 કરોડ તો મને કહી શકાય કે 5 કરોડ હોય, કારણ કે ઓવરસીઝ છે તો ત્યાં શૂટિંગ કરવાનું ફલાણું કંઈક હોઈ શકે. એટલે પહેલો ઇશ્યુ આવ્યો હતો. પછી બીજો ઇશ્યુ શું આવ્યો ખબર? મારે ઇન્ડસ્ટ્રીમાંથી 1-2 લોકોના મેલ આવ્યા હતા કે એ લોકોએ નામ નહોતું આપ્યું, પણ ખાલી ઈશારો કર્યો હતો, હું સમજી ગયો હતો. એ લોકોને એવું કહેવું હતું કે પાછલા થોડા દિવસોમાં જે મોટી ફિલ્મો આવી ને એ લોકોએ ગ્રુપ બુકિંગ બહુ કર્યું. શરૂઆતના દિવસોમાં ગ્રુપ બુકિંગ કર્યું અને કલેક્શન બધા છે ને એમાં ગ્રુપ બુકિંગમાં દેખાઈ ગયું. એટલે શરૂઆતના અઠવાડિયામાં એ લોકોએ ગ્રુપ બુકિંગ કર્યું, બ્લોક બુકિંગ કર્યું અને કલેક્શન બધું છે ને એ શરૂઆતમાં એટલું આમ હાઈપ ઊભી કરી દીધી ને ફિલ્મની કે પબ્લિકને એમ થઈ ગયું કે ઓહો આટલી બધી સરસ ફિલ્મ છે, આટલા બધા કલેક્શન આવી ગયા. તો આવા મારે 2-3 મેલ આવ્યા હતા. એ ઇન્ડસ્ટ્રીમાંથી જ હતા. હવે કોના હતા નામ ને, પણ એ લોકોએ નામે નોટ લીધું પાછું કે ઉમરોનું છે. એ લોકોએ ખાલી ઈશારો કર્યો હતો, પણ હું તો સમજી ગયો હતો. મેં કીધું હવે હોઈ શકે, કારણ કે મોટી ફિલ્મ આ સમયમાં એ જ હાલતી હતી. તો આ એક થયું હતું. પછી દર્શકોના 1-2ના એવી કમેન્ટ્સ હતી મારે કે કલેક્શન તમે જે રીતે કહો છો એ તો ઠીક છે, વાંધો નહીં, પણ અમે અમારા ગ્રુપ સર્કલમાં કે અમારા નજીકમાં કે ઓડિયન્સ પાસેથી એવું નથી સાંભળ્યું કે ઉમરો બહુ સરસ ફિલ્મ છે, તમે જોઈ આવો, જોવાય એવી જ ફિલ્મ છે, એવું નથી સાંભળ્યું. તમે જે રીતે કલેક્શન કહો છો એ મુજબના રિવ્યૂ દર્શકોના લાગતા નથી. આવી મારે 2 થી 3 દર્શકોની કોમેન્ટ હતી. એટલે ઘણું છું છે જો કે આ ફિલ્મ સાથે હિટ, સુપરહિટ જે કાંઈ હોય, બજેટ જે કાંઈ હોય, ગ્રુપ બુકિંગ જે કાંઈ હોય, કોર્પોરેટ બુકિંગ જે કાંઈ હોય, કે દર્શકોને ગમી ન ગમી જે કાંઈ હોય, પણ ફિલ્મના જે કલેક્શનના આંકડા છે ને એ તો મારે દેવા જ પડશે. એમાં જરાય આમ તેમ નહીં ચાલે. એટલે જે રીતે આવ્યા એ બીજો વિષય છે આખો. ફિલ્મ ગમી ન ગમી એ બીજો વિષય છે. બજેટ કેટલું છે એ બીજો વિષય છે. પણ અત્યારે જે આંકડા દેખાય છે ઓનલાઈન એ તો મારે બોલવા જ પડે ને. ઓનલાઈન 8 કરોડ દેખાતા હોય ને હું એમ કહી દઉં કે ફિલ્મનું કલેક્શન 3 કરોડ થયું છે, એમ ન હોય ને. એટલે અહીંયા તો મારી પાસે જે આંકડા છે એ બોલવાના છે. આપણે ફિલ્મે જે રીતે કલેક્શન કર્યું, પબ્લિક સાથે જે કર્યું, દગો કર્યો કે જે કાંઈ કર્યું એ આપણે પછીનો વિષય છે. પણ અત્યારે જે આંકડા છે ને એ હું તમને કહી દઉં. અને સાથે સાથે તમને એ કહી દઉં, ઓવરસીઝમાં ફિલ્મ રિલીઝ થઈ છે, યુકેમાં ફિલ્મ રિલીઝ થઈ છે. એટલે બીજે કઈ દેશમાં નથી થઈ, પણ યુકેમાં લોકોએ કરી છે. જોકે ફિલ્મ ત્યાં જ શૂટિંગ વધારે પડતું થયું છે એટલે કરવી જ પડે. હવે 33મા દિવસનું કલેક્શન છે ને એને બાદ કરતાં ફિલ્મ રિલીઝ થઈ પહેલા દિવસથી લઈ અને 38મા દિવસ સુધી ફક્ત એક જ દિવસ એવો છે કે જ્યારે સિંગલ ડિજિટ કલેક્શન આવ્યું, અને દિવસ છે 33મો. હું તમને 30મા દિવસથી લઈ અને 38મા દિવસ સુધીનું કલેક્શન કહું. 30મા દિવસે 24 લાખ હતું, 31મા દિવસે 25 લાખ હતું, 32મા દિવસે 12 લાખ, 33મા દિવસે 9 લાખ, 34મા દિવસે 23 લાખ, 35મા દિવસે 12 લાખ, 36મા દિવસે 10 લાખ, 37મા દિવસે 10 લાખ અને 38મા દિવસે 28 લાખ. એમ કરીને ટોટલ 11 કરોડ અને 41 લાખ રૂપિયા નેટ કલેક્શન થઈ ગયું છે. હજુ કલેક્શન 40 દિવસ થવા આવ્યા પણ હજી ડબલ ડિજિટમાં જ કલેક્શન આટા મારે છે. વીકેન્ડનું કલેક્શન ખૂબ સરસ આવી રહ્યું છે. હજી 20-20 લાખ ઉપર આવી રહ્યું છે. એટલે હવે હેલ્લારો સુધી પહોંચવામાં આમ તો કહેવાય કે અંતર છે, અને આમ કલેક્શન જોઈએ ને તો એમ કહી શકે કે અંતર એટલું બધું રહે નહીં. હવે આવનારા સમયમાં ખબર પડે. એકાદ અઠવાડિયું છે પછી તો મલ્હારની ફિલ્મ આવે છે, ત્યારે શું અસર થાય છે એ જોવું રહ્યું. બાકી અત્યારે તો ફિલ્મનું કલેક્શન ખૂબ સરસ થઈ રહ્યું છે. ધન્યવાદ.